નમસ્કાર મિત્રો, આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક અત્યારે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ છેલ્લા ટોપિકનું નામ છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, જેને આપણે ટૂંકમાં SCR વડે દર્શાવીએ છીએ. તો આ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર જે છે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. તો જોઈ લઈએ આપણે. SCR એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. હવે આ SCR જે છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર છે એ PNPN એટલે કે ચાર સ્તર છે અને 3 જંક્શન છે. ખાસ યાદ રાખીશું, 4 લેયર અને 3 જંક્શન વાળી રચના છે. તો કઈ રીતે 4 સ્તર થશે? આ રીતે 4 સ્તર થશે, PNPN. તો આ જે છે એ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એ 4 સ્તરીય રચના છે. NPNPN કહી શકીએ, NPNP અથવા તો PNPN. તો આ 4 સ્તરવાળી રચના અને 3 જંક્શન છે. J1 આ એક PN જંક્શન થયું, આ J2 આ બીજું PN જંક્શન થયું, આ J3 એટલે કે આ ત્રીજું PN જંક્શન થયું. અને આનો સિમ્બોલ આપણે જો દોરીએ, એના સિમ્બોલમાં આપણે આ રીતે દોરી શકીએ. આ એક ડાયોડ જેવી ભાગ અને અહીંયા આગળ આ જે છે અને G આપેલું છે નામ. આ રીતે રોડ જે છે આટલો એ વળાંક આપી અને G નામ આપેલું છે. આ કેથોડ છે અને આ એનોડ છે. તો એનોડ, કેથોડ અને ગેટ G. G એટલે કે ગેટ, K એટલે કેથોડ અને A એટલે એનોડ. તો આના 3 ટર્મિનલ છે, એનોડ, કેથોડ અને ગેટ G. 4 સ્તર છે અને 3 જંક્શન છે. આ રચના છે જાણે કે 2 ટ્રાન્ઝિસ્ટરની બનેલી હોય, સમતુલ્ય, એ રીતે દર્શાવી શકાય. કઈ રીતે? એટલે કે એક NPN અને એક બીજો PNP. તો આ NPNP અથવા PNPN રચનામાં જાણે કે આ 2 ટ્રાન્ઝિસ્ટર અંદર સમાયેલા છે, એ રીતે આપણે રજૂ કરી શકીએ. તો આપણે જોઈ લઈએ કઈ રીતે. NPNPN છે. હવે ધારો કે હું એને NPNP બરોબર છે. આ રીતે હું કટ કરું છું. હવે આ જે ભાગ છે, આ ભાગ બરોબર આયન છે, આ P છે એટલે આ પણ P થયો, આયન છે એટલે આ કટકો પણ N છે. મતલબ કે અત્યારે આટલો કટકો છે, આ ભાગ છે, એ શું થશે? NPN બરાબર છે. આટલો જે ભાગ છે, આ ભાગ બાકીનો, એ શું થશે? આ P, આયન છે એટલે કે આયન અને P. તો આ કયો ભાગ થયો? PNP. આ એક PNP અને એક NPN. જાણે કે આ 2 ભાગ બરોબર, આ 2 સ્ટ્રક્ચર એકબીજા સાથે કમ્બાઈન કરેલા હોય, બરોબર, જોઈન્ટ કરેલા હોય, એ રીતે ગણી શકાય છે. બીજું એક તમે જોઈ શકો કે આનો આ NPNનો છેવાડાનો ભાગ એટલે કે કલેક્ટરવાળો ભાગ આના વચ્ચેના ભાગ સાથે, આ PNPના વચ્ચેના ભાગ સાથે છે. આ NPNનો વચ્ચેનો ભાગ આ PNPના છેવાડાના ભાગ સાથે છે. એટલે કે એકનો કલેક્ટર બીજાના બેઝ સાથે અને આનો કલેક્ટર આના બેઝ સાથે જોડાયેલો આપણે ગણી શકીએ છીએ. ફરીને NPNનો કલેક્ટર શું થશે? આયન. PNPનો બેઝ N છે એટલે કે આનો કલેક્ટર આના બેઝ સાથે, આનો કલેક્ટર આ PNPનો કલેક્ટર એ NPNના બેઝ સાથે જોડાયેલો ગણી શકાય છે. તો હવે હજી આના કરતાં પણ એક વિશેષ આપણે સમતુલ્ય સર્કિટ પણ દોરી શકીએ, બરાબર. હવે એ પહેલાં જ વાત કરી લો કે અહીંયા 3 છેડા, આ કેથોડ, આ P એટલે કે એનોડ
અને અહીંયા જે આ પી જે છે ગેટ જે છે આ પી ભાગ છે એને આપણે ગેટ જી કીધો છે. અહીંથી એક ટર્મિનલ લઈએ છીએ તો કેથોડ એનોડ અને ગેટ જી. હવે આને સમતુલ્ય પરિપથ કઈ રીતે દોરી શકાય છે એ જોઈ લો. તો એક એનપીએન ટ્રાન્ઝિસ્ટર દોરું છું અને એક પીએનપી દોરું છું, બરાબર. એક ટ્રાન્ઝિસ્ટર દોર્યું. કઈ રીતે દોરું છું તમે થોડુંક સમજી લેજો એટલે ખૂબ સરળ બને. અહીંયા આગળ આ રીતે વાળું છું. બીજો ટ્રાન્ઝિસ્ટર અહીંયા દોર્યો છે, બરાબર. અને આનો જે આ કલેક્ટર છે આના બેઝ સાથે, તો તમે જોઈ શકો છો આ જે પણ ટ્રાન્ઝિસ્ટર છે એનો બેઝ ક્યાં જાય છે? આ જે પણ ટ્રાન્ઝિસ્ટર છે એના કલેક્ટર સાથે. આનો બેઝ છે એ આના કલેક્ટર સાથે છે, તમે જોઈ શકો છો. હવે દાખલા તરીકે આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે, આ એનપીએન છે, બરાબર છે. આને હું Q2 એટલે કે 2 નંબરનો ટ્રાન્ઝિસ્ટર કહું છું. આ ટ્રાન્ઝિસ્ટરને Q1 એટલે કે 1 નંબરનો ટ્રાન્ઝિસ્ટર કહું છું, બરાબર છે. તો અહીંયા આગળ આ પીએનપી હોવાથી આ ભાગ પી બનશે એટલે કે આ એનોડ બને, આ એમીટર, આ બેઝ અને આ કલેક્ટર. આપણને ખબર છે પી થી એન તરફ એરો દોરવો પડે એટલે પી થી એન તરફ આ એરો દોરવાનો. જો ખાસ ધ્યાન રાખશું, ગોખશું નહીં, થોડુંક સમજી લેવાનું કે જેથી ગોખવું પડે નહીં. આ એનપીએન છે એટલે વચ્ચેનો છેડો પી બનશે, આ એન, આ એન. એરો હંમેશા એ મીટર બાજુ હોય. આ કલેક્ટર છે આના બે સાથે એટલે આ એ મીટર બાજુ થઈ અને એરો હંમેશા પી થી એન તરફ હોય એટલે આ એરાની દિશા આ રીતે કરી શકાય. કલેક્ટર, બેઝ અને એ મીટર. આ છેડો આ એન છે, એન છે એટલે કે આ કેથોડ બનશે, બરાબર છે. હમણાં આપણે જોયું હતું એમ કે પી છેડો છે એ પી છેડો ગેટ છે, તો આનો આ પીએનપીનો આ પી છેડો, આ એનપીએનનો આ પી છેડો, અહીંને હું લંબાવી દઉં છું. આ શું બને છે? ગેટ. તો અત્યારે મેં જે આ દોરેલી આ જે થઈ એ એનપી આગળનો જે ભાગ હમણાં દોરેલો આપણે એની સમતુલ્ય પરિપથ એટલે કે સમતુલ્ય સર્કિટ થઈ. એટલે આ જે એનપી છેડા છે, 4 સ્તરીય રચના છે, એ જાણે કે 2 ટ્રાન્ઝિસ્ટર એકબીજા સાથે જોડાયેલા હોય, એકનો કલેક્ટર બીજાના બેઝ સાથે, બીજાનો કલેક્ટર પહેલાના બેઝ સાથે જોડાયેલો હોય એ રીતે ગણી શકાય છે. હવે આપણે નામ આપવાના છે. આ ટ્રાન્ઝિસ્ટર 2 છે એટલે આનો કલેક્ટર પ્રવાહ છે અને દિશા પ્રવાહની આમ હોવાથી એને આપણે IC2 કહેશું. આ પેલો ટ્રાન્ઝિસ્ટર છે એનો કલેક્ટર આ જે પ્રવાહ છે આ, બરાબર છે. તો એનો પ્રવાહ જે છે કલેક્ટર પ્રવાહ એટલે આપણે આને IC1 નામ આપી દઈએ. આનો જે બેઝ પ્રવાહ છે એ જ આ IC1 છે. તો IB2 જે છે બીજા ટ્રાન્ઝિસ્ટરનો, એ પહેલા ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર પ્રવાહ બે એક જ છે. પહેલા ટ્રાન્ઝિસ્ટરનો IB1 છે એ બીજા ટ્રાન્ઝિસ્ટરનો IC2, બીજા ટ્રાન્ઝિસ્ટરનો IC2 એ જ પહેલા ટ્રાન્ઝિસ્ટર માટે IB1 તરીકે કાર્ય કરે છે, બરાબર છે. તો ફરીને 4 સ્તરીય રચના NPN અથવા તો PNPN, 3 જંકશન J1, J2, J3, જાણે કે 2 ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર છે. એ રીતની આપણે સમતુલ્ય પરિપથ આ રીતે દોરેલો. ત્યારબાદ 3 છેડા, પી છેડામાંથી આપણે ગેટ લીધેલો છે, બરાબર. તો આ રચના જે છે અને એના પરથી આપણે લાક્ષણિકતા જોઈ શકીએ. હવે જ્યાં સુધી આ ગેટને આપણે 0 વોલ્ટેજ છે, કોઈ પલ્સ આપતા નથી, ત્યાં અથવા તો શૂન્ય પ્રવાહ આપેલા હોય ત્યાં સુધી આ પરિપથ કેવો હશે? બંધ. હવે જીને જેવો પણ ધન વોલ્ટેજ આપીએ એ ધન વોલ્ટેજ આપો એટલે આ ટ્રાન્ઝિસ્ટર 1 છે એ ઓન થશે. ટ્રાન્ઝિસ્ટર 1 ઓન થશે એટલે આપણને એનો કલેક્ટર પ્રવાહ મળશે. આનો કલેક્ટર પ્રવાહ મળશે એ આના માટે બેઝ પ્રવાહ મળશે. આને બેઝ પ્રવાહ મળે એટલે એ પણ ઓન બનશે. એ ઓન બને એટલે વળી પાછું એનો કલેક્ટર પ્રવાહ મળશે. એ પેલા માટે બેઝ બનશે. એ બેઝ પ્રવાહ. તો આ આખું ચક્ર એટલે કે સાયકલ ચાલુ રહેશે. મતલબ કે જ્યારે જીને તમે કોઈ અમુક ચોક્કસ વોલ્ટેજ આપશો ત્યારે આ આખો પરિપથ એટલે કે સાયકલ ચાલુ રહે છે. હવે ફરીને આ SCR આ પરિપથ ક્યારે બંધ થશે? કે જ્યારે એનોડ અને કેથોડ વચ્ચેના વોલ્ટેજ જે છે એ અમુક ચોક્કસ તમે ઘટાડી દો માત્ર ને માત્ર ત્યારે જ આ
ટ્રાન્ઝિસ્ટર ઓનમાંથી ઓફ સ્થિતિમાં આવશે. બરાબર છે. ત્યારબાદ એની લાક્ષણિકતા આપણે જોશું. તો પહેલાં અત્યારે જેટલું સમજાયું એ આપણે ફરીને આપણું જે મટીરિયલમાં ક્વેશ્ચન છે આપણે જે લખેલું હોય એ પ્રમાણે જોઈ લઈએ. બરાબર છે. તો સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે SCR વિશે નોંધ લખો. SCR એ 4 સ્તર અને 3 જંક્શનવાળો PNPN ઉપકરણ છે, ડિવાઇસ છે. આ રચના થાઇરિસ્ટર પ્રકારની રચના છે. એક માર્કમાં પૂછી શકે કે SCR કેવું છે, તો એ થાઇરિસ્ટર પ્રકારની રચના છે. હવે એની રચના હમણાં જ આપણે જોયું, એને જ આપણે પુનરાવર્તન કરીએ છીએ. તેની રચનામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 સ્તર PNPN અને 3 જંક્શન J1 J2 અને J3 એવા 3 PN જંક્શન હોય છે. આમ SCR ને 3 ટર્મિનલ છે, એનોડ, કેથોડ અને ગેટ. એનોડ અને કેથોડ મુખ્ય ટર્મિનલ છે, જ્યારે ગેટ એ નિયંત્રણ કરનાર એટલે કે કંટ્રોલ કરવા માટે આપણે અંદરથી એક કનેક્શન લીધેલું છે. તો NPNP N સાથે જે ટર્મિનલ આપેલો છે એને આપણે કેથોડ કહીએ છીએ. P સાથે જે ટર્મિનલ આપેલો છે એને આપણે એનોડ કહીએ છીએ. આ NP વચ્ચેનો જંક્શન એટલે કે J1, આ PN જંક્શન એટલે કે J2 અને આ PN જંક્શન એટલે કે J3. તો 3 PN જંક્શન છે. અને ઇન્ટિરિયર જે P આવેલો છે એ Pમાંથી એક આપણે છેડો લીધેલો છે, એ ગેટ છે. આ એની સંજ્ઞા છે. તો SCRનું કાર્ય તો એ પણ હમણાં આપણે જોયું હતું, એ જ પ્રમાણે ફરીને રિવિઝન કરીએ છીએ. SCRને NPN અને PNP ટ્રાન્ઝિસ્ટરના જોડકા તરીકે દર્શાવી શકાય છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો હમણાં જે રીતે જોયું એ જ વસ્તુ રિપીટ તરીકે કીધેલું છે કે આ જે NPNનો આ જે બ્લોક છે, બરાબર, આ જે બ્લોક હમણાં જ એના 2 ભાગ તરીકે મેં તમને દર્શાવ્યું કે આ રીતે તમે એ જાણે કે એક PNP અને એક NPN થી બનેલો હોય એવું લઈ શકાય છે. બરાબર. તો આ 2 સ્પષ્ટ આપણે છૂટા સ્વરૂપે દર્શાવેલા છે. તો આ NPNનો કલેક્ટર બાજુનો છેડો આ PNPના વચ્ચેને એટલે કે બેઝ સાથે કનેક્ટેડ ગણી શકાય. આ PNPNનો બરાબર છે કલેક્ટર ભાગ આ PNPનો આ NPNના બેઝ સાથે જાણે કે કનેક્શનમાં છે એમ ગણી શકાય છે. તો એક PNP અને એક NPN આ બંનેને સમતુલ્ય તરીકે આપણે દર્શાવીએ. બરાબર. તો આ રીતે દોરી શકાય છે. ખાસ ધ્યાન રાખવાનું કે આ જે ટ્રાન્ઝિસ્ટર જે આ દોરો છો સમતુલ્યમાં, એમાં આ જમણી બાજુ આ બાજુ બહારની તરફ ખુલતો ભાગ દોરશું, અહીંયા નીચે તરફ દોરો છો એ ડાબી બાજુ ખુલતો ભાગ દોરશું. બરાબર. અહીંયા નીચે કલેક્ટર છે એ આ બાજુ બેઝ સાથે કનેક્શનમાં છે, અહીંયા જે કલેક્ટર છે એ બેઝ સાથે કનેક્શનમાં છે. બરાબર. હવે આને આપણે PNP કીધેલો છે, તો P હોય એટલે ઉપર એનોડ થશે, કારણ કે એનોડ હંમેશા ધન હોય, એટલે કે આ NPN એટલે કે આ છેડો N થશે, એટલે કે એને કેથોડ થશે. તો આ NPNમાં વચ્ચેનો છેડો P થશે, આ PNPમાં આ છેડો P થશે. તો આ P અને આ P એટલે કે આ છેડો ત્યાંથી આપણે કોમન કનેક્શન લેશું તો એ છેડો કયો બનશે? ગેટ G. બરાબર. આ ટ્રાન્ઝિસ્ટર 2 છે તો એના કલેક્ટરને આપણે IC2 કીધો છે. આ ટ્રાન્ઝિસ્ટર 1 છે એના કલેક્ટર પ્રવાહને આપણે IC1 નામ આપેલું છે. આનો જે કલેક્ટર પ્રવાહ છે એ જ આના માટે બેઝ પ્રવાહ થશે. આનો કલેક્ટર પ્રવાહ છે એ જ આના માટે બેઝ પ્રવાહ થાય છે. બરાબર. હવે હમણાં જ મેં તમને સમજાવેલું એ ફરીને રિપીટ કરી લઈએ કે જ્યાં સુધી ગેટને શૂન્ય પ્રવાહ આપેલો હોય ત્યાં સુધી IG બરાબર 0 અને તેથી પરિપથ ચાલુ થતો નથી. મતલબ કે પરિપથ કેવો છે? ઓફ, એટલે કે બંધ છે. પણ જીને ધન વોલ્ટેજ આપીએ એટલે Q1 અને Q2 બંને ટ્રાન્ઝિસ્ટર ઓન સ્થિતિમાં આવે છે. કઈ રીતે ઓન સ્થિતિમાં આવે છે એ હમણાં આપણે જોઈ ગયા ફરીને કે જીને ધન વોલ્ટેજ આપ્યો એટલે કે આપણને અહીંયા બેઝને તમે વોલ્ટેજ આપ્યા એટલે કે આ ફોરવર્ડ બાયસમાં આવશે. મતલબ કે આનો કલેક્ટર પ્રવાહ મળશે, એટલે કે આનો કલેક્ટર પ્રવાહ જે મળે છે એ આના માટે બેઝ પ્રવાહ થશે. એટલે કે આ ફોરવર્ડ સ્થિતિમાં આવે છે એટલે કે આ ઓન થશે, એટલે કે આનો કલેક્ટર પ્રવાહ મળે છે એ આના માટે બેઝ પ્રવાહ. તો એકવાર આને ઓન સ્થિતિમાં આવ્યા બાદ જીને તમે દૂર કરી દો છો, મતલબ કે એના પલ્સ વોલ્ટેજ દૂર કરો છો ધન વોલ્ટેજ, તો પણ આ સાયકલ ચાલુ રહે છે. હવે એને ઘટાડવું છે તો આપણે શું કરવું પડે? એનોડ અને કેથોડ વચ્ચેના વોલ્ટેજ ઘટાડી દેવા પડે. તો
ફરીને તો Q1 ટ્રાન્ઝિસ્ટર ચાલુ થવાથી તેનો કલેક્ટર પ્રવાહ IC1 Q2 માટે શું થશે હમણાં જ કીધું એ પ્રમાણે બેઝ પ્રવાહ બનશે તેથી Q2 ટ્રાન્ઝિસ્ટર કેવો થઈ જશે ચાલુ Q2 નો કલેક્ટર પ્રવાહ એ Q1 માટે બેઝ પ્રવાહ થાય અને આમ આ સાયકલ સતત ચાલુ રહે છે એસી અને ફરીને ઓફ કરવો હોય તો એનોડ અને કેથોડ વચ્ચેના વોલ્ટેજ શું કરવા પડશે ઘટાડી દેવા પડશે જે હમણાં જ આપણે જોયું હવે રહી લાક્ષણિકતા તો આ લાક્ષણિકતા છે અહીંયા I વિરુદ્ધ V નો આલેખ દોરેલો છે આ આ ત્રણ અલગ અલગ વોલ્ટેજ માટેની લાક્ષણિકતા આપણને આ એક તો દાખલા તરીકે એનોડ અને કેથોડ વચ્ચે રિવર્સ વોલ્ટેજ આપીએ બરોબર તો આ ફોરવર્ડ માટેની વાત છે આ રિવર્સ માટેની વાત છે તો રિવર્સમાં તમે જ્યારે વોલ્ટેજ આપો છો ત્યારે આપણને ખબર છે કે રિવર્સ માટે આપણે ત્રીજા ચરણમાં આલેખ દોરીએ છીએ કારણ કે V અને I બંને ઋણ લઈએ છીએ તો આ ત્રીજા ચરણમાં OB વડે શરૂઆતમાં અમુક વોલ્ટેજ સુધી આપણને ખૂબ જ ઓછો પ્રવાહ મળતો હોય છે તો અમુક વોલ્ટેજ કરતાં જ્યારે વધારે રિવર્સ વોલ્ટેજ વધારો છો ત્યારે જે રીતે જેનરમાં જોયું હતું એ રીતે એવલાંચ અસર આપણને જોવા મળે છે એટલે કે બ્રેકડાઉન સ્થિતિ મળે છે જ્યારે IG બરાબર 0 હશે IG બરાબર 0 ત્યારે ગેટને ધન વોલ્ટેજ હવે આપણે આપીએ છીએ એમ માની એટલે કે ફોરવર્ડ બાયસની વાત છે ત્યારે અમુક ચોક્કસ વોલ્ટેજે એ CR કેવો થશે ઓન સ્થિતિમાં તો અત્યારે ઓફ છે ચોક્કસ વોલ્ટેજ એ કેવો બનશે ઓફ સ્થિતિમાં એકવાર ઓફમાંથી ઓન સ્થિતિમાં આવશે અને એ ઓન સ્થિતિમાં આવે તો જે રીતે યુજેટીમાં બને છે એ પ્રમાણે તરત જ વોલ્ટેજ ઘટી અને પ્રવાહ વધે છે બરાબર અને ત્યારબાદ આપણને સામાન્ય ડાયોડનો જે આલેખ હોય એ રીતે વક્ર મળે છે તો એકવાર વોલ્ટેજમાં ઓન સ્થિતિમાં આવ્યા બાદ જે આપણને વોલ્ટેજ ઘટી અને જે મળે છે એને આપણે હોલ્ડિંગ વોલ્ટેજ VH કહીએ છીએ ફરીને કે જ્યારે ગેટને ધન વોલ્ટેજ આપીએ ત્યારે અમુક ચોક્કસ વોલ્ટેજ એ CR ઓન થાય છે અને તેના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેવા થઈ જાય છે ઘટી જાય છે અને આ ઘટ્યા બાદના જે વોલ્ટેજ આવે એને હોલ્ડિંગ વોલ્ટેજ VH કહેવાય છે ફરીને તો જો આ સ્થિતિમાં વોલ્ટેજ વધારતા અહીંયા સુધીના વોલ્ટેજ આપીએ પછી એ પ્રવાહ મળે છે ત્યાં સુધી પ્રવાહ બહુ માઇનર હોય છે પણ તરત જ શું બને છે પ્રવાહ વધે છે આ પ્રવાહ વધ્યો અહીંથી અહીંયા સુધી વોલ્ટેજ આ હતા એ ઘટી અને હોલ્ડિંગ સુધી આવ્યા એ જ રીતે બીજા માટે ત્રીજા માટે દરેક માટે અહીંયા આવે છે મતલબ કે હોલ્ડિંગ વોલ્ટેજ અચળ રહે છે અને ત્યારબાદ એ સામાન્ય સ્થિતિ ધારણ કરે છે બરાબર છે તો આ લાક્ષણિકતા વક્ર થયો ઉપયોગ ખૂબ જ ઉપયોગ છે આના તો એસીઆરનો ઉપયોગ રિલે કંટ્રોલ એટલે કે એક જાતની સર્કિટ છે તો રિલે સર્કિટ હીટર કંટ્રોલ ફેઝ કંટ્રોલ આ વગેરે સર્કિટમાં ઉપયોગમાં આવે છે એ સિવાય ડિલે પરિપથ એટલે કે ટાઈમ ડિલે પરિપથ રેગ્યુલેટેડ પાવર સપ્લાય સ્પીડ કંટ્રોલ બેટરી ચાર્જર વગેરેમાં આનો ઉપયોગ થાય છે તો ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ ફરીને આ ચેપ્ટરમાં યુજેટી એસસીઆર અને ટનેલ ડાયોડ આ ત્રણ ક્વેશ્ચનમાંથી 2 ક્વેશ્ચન પૂછાય જ છે એ સિવાય ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે પણ અવારનવાર પૂછાય છે તો અહીંયા આ ચેપ્ટર આપણે પૂરું જાહેર કરીએ છીએ આના પછીના લેક્ચરમાં આપણે ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયરવાળું જે ચેપ્ટર છે એ આપણે ચાલુ કરીશું તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ બરાબર.